આ આઠાની બોલ આપેલો છે ને ફક્ત થોડોક ઢીલો કરી અને તમે હેન્ડલ થી ડાયરેક્ટ કટરજારી ઉપર નીચે કરી શકો. ટોકરી આ જે છે બેક ટોકરી મલ્ટીક્રોપ, એમાં લીલા પાક કઈ રીતે કાઢી શકે. આપણો પાક કેટલો લીલો છે અને કેટલો ટ્રેક્ટર ઉપર દાબ પડે છે એના મુજબ તમારે એ બારી છે અને એક એક હોલ ઉપર લેતી જવાની જરૂર મુજબ, અથવા તો જરૂર મુજબ નીચે પણ કરતી જવામાં. એક પ્લસ પોઈન્ટ છે કે લીલા અને સૂકા બંનેમાં ચાલી શકે એવું બનાવેલું છે. તમને તેમાં લોનની સુવિધા પણ મળી જશે. નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે આપણે વિડીયોની અંદર વાત કરીશું શ્રી ગણેશ થ્રેસરના મલ્ટીક્રોપ થ્રેસરની. મલ્ટીક્રોપ થ્રેસર તો તમે ઘણા બધા જોયા હશે, પણ આજે આપણે જે આ મોડલની વાત કરવાના છે વિડીયોની અંદર, એ મોડલ એક એવું બનાવેલું છે કે લીલા પાક અને સૂકા પાક બંનેમાં ચાલી શકે. અત્યાર સુધી આપણે મલ્ટીક્રોપ થ્રેસર જોઈએ તો સૂકા પાકમાં કમ્પ્લીટ રિઝલ્ટ હોય. હવે લીલા પાક કાઢવા માટે કોઈ ખેડૂતોને થ્રેસર લેવું હોય તો એની માટે થ્રેસર જ બદલાવવું પડે. જે વરમ ટાઈપનું આવે, આખો ડૂચો ઉડાડે એ ટાઈપનું મોડલ લેવું પડે. પણ આ મોડલ શ્રી ગણેશનું એક એવું મોડલ બનાવેલું છે કે લીલા પાકમાં હાલે અને સૂકા પાકમાં પણ હાલે. તો કઈ રીતે રિઝલ્ટ છે, એમાં શું શું સુવિધાઓ છે, એ વિડીયોમાં આગળ જોડાયેલા રહેજો. તમામ પ્રકારની આ વિડીયોની અંદર તમને માહિતી આપીશું. ખેડૂત મિત્રો, ખાસ કરીને આ મોડલની અંદર જે ટોકરી છે, જેનો ડ્રમ છે, એમાં ફેરફાર કરેલા છે. પણ અહીંયા આપણે શરૂઆત આગળથી કરીએ. અહીંયા જે આપણે ડ્રમના આરપીએમ હોય પાક મુજબ બદલાવવા માટેના અહીંયા પટ્ટા આપેલા છે, એની માટે કવર આપેલું છે. અને હવાના આરપીએમ તમે અહીંયાથી ચેન્જ કરી શકો છો. આ થ્રેસરમાં તમને 4 બ્લોઅર મળી જશે. બીજી એક મહત્વની વાત એ છે કે તમે હવાના આરપીએમ પુલી દ્વારા તો તમે બદલાવી જ શકો, પણ એ બદલાવ્યા પછી પણ તમને અહીંયાથી બતાવું. આ જે ડ્રમ છે, અહીંયા હવાના ડ્રમ છે, આને ખોલી અને તમે અંદરથી એના જે પાખિયા હોય હવાના, એને સાંકડા પોડા કરીને પણ એના સેટિંગ પ્રમાણે હવા ચેન્જ કરી શકો છો. અને કયા પાકમાં કેટલું હવા રાખવું, કેટલા પાખિયા પોડા રાખવા, કેટલા સાંકડા રાખવા, એ શ્રી ગણેશની એક આખી એપ ચાલે છે, જેમાં તમને બધા જ સેટિંગના વિડીયો અને સેટિંગની માહિતી મળી જાય કે ભાઈ તમારે કયા પાકમાં કેટલી રાખવાની જરૂર છે. બીજી સુવિધાની જો વાત કરીએ તો અહીંયાથી જે ક્લીન માલ તો આવતો હોય રેગ્યુલર, એ આપણે બોરાઈ, બાચકા કે ઢગલો કરવો હોય કે ટ્રેલરમાં ભરવું હોય, બધી જ સુવિધા અહીંયા છે. એના વગરનો એક પ્લસ પોઈન્ટ, અહીંયા જે બીજો નીચેનો ચારણો હોય એમાં અમુક દાણા જતા હોય તો આપણે આખો માલ પાછો નાખવો પડતો હોય છે. એના માટે અહીંયા રિટર્ન એક સુપડી આપેલી છે કે જે રિટર્ન માલ આ સુપડીમાં આવે, પછી આ ચારણામાં ચરાય અને ચરાઈને અમુક જે દાણા આવતા હોય અહીંયા પડી જાય, અને જે ડાખરી વધે એ સામેની બાજુ પાછું વહી જાય. એટલે જે અમુક જ દાણો આવતો હોય ને આપણે પાછું આખું કાંધું નાખવું પડે છે, એનો અહીંયા બચાવ થઈ જાય. એ ટાઈપની એક અહીંયા સિસ્ટમ આપેલી છે. હવે અમુક પાક પ્રમાણે, અમુક વાતાવરણ પ્રમાણે કટર જારી ઉપર નીચે કરવાની જરૂર પડતી હોય છે. તો બધી જ જગ્યાએથી આપણે બોલ ખોલી અને અથવા તો ડ્રમ ખોલીને કરવી પડતી હોય છે. પણ શ્રી ગણેશમાં અહીંયા ખાસ કરીને તમે જોઈ શકો છો, આ આઠાની બોલ આપેલો છે ને ફક્ત થોડોક ઢીલો કરી અને તમે હેન્ડલ થી ડાયરેક્ટ કટરજારી ઉપર નીચે કરી શકો છો. બીજી કોઈ ઝંઝટ નહીં. તમારે જ્યાં રાખ્યું હોય એ માપમાં રાખીને પાછો આ બોલને તમારે ટાઈટ કરી દેવાનો. આ એક નવી ટેકનોલોજી અને બહુ ઝડપથી આપણે આને ઉપયોગ કરી શકીએ એવી ટેકનોલોજી આજે આ મોડલમાં આપેલી છે. બીજા નંબરમાં જો વાત કરીએ તો આપણે કોઈ બીજો પાક ક્યારે કાઢેલો હોય, દાખલા તરીકે હાર્વેસ્ટરમાં કાઢેલા ઘઉં, તો એને ક્લીન કરવું હોય તો એના માટે અલગથી સુપડી આપેલી છે. બીજા નંબરમાં કે આપણે છેલ્લો માલ વધેલો હોય 2-3 તગારા અને ટોકરીમાં રહી જતો હોય કોઈ ખેડૂતને, તો એ ત્યાંથી કાઢી અને ઉપર એક બારે આપેલી છે, ડાયરેક્ટ તમે ડ્રમમાં તગારા દ્વારા પણ ઓરી શકો છો. ચારણાની સ્પીડ બદલાવવા માટે તમને અહીંયા બારે જ પટ્ટા આપી દીધા છે. અહીંયાથી તમને 3 સ્પીડ મળી જાય છે. જેવો તમારે ચારણો જે પાક મુજબ હલાવવો હોય, જેટલા લીવર રાખીને આપણું ટ્રેક્ટરના આરપીએમ દેવાય એ મુજબ ચારણાની સેટ તમે સ્પીડ કરી શકો છો. ખેડૂત મિત્રો, જે ખાસ આપણે અગત્યની વાત હતી કે ટોકરી આ જે છે બેક ટોકરી મલ્ટીક્રોપ, એમાં લીલા પાક કઈ રીતે કાઢી શકે. આ તમે જોઈ શકો છો, રેગ્યુલર એ ટોકરી તમે જોવા મળી શકે છે. એમાં એક અહીંયા પતરું આપેલું છે, જેને આ 2 બોલ ખોલી અને સૂકો પાક હોય એટલે આખી ટોકરીમાં ઓરવાનું, જો લીલો પાક હોય તો આટલા ભાગમાં ઓરવાનું. હવે અહીંયાથી જ નથી લીલો નીકળતો, ફક્ત આનાથી જ. ખાસ કરીને ડ્રમમાં એક જોરદાર સિસ્ટમ આપેલી છે. આપણો પાક કેટલો લીલો છે અને કેટલો ટ્રેક્ટર ઉપર દાબ પડે છે એના મુજબ તમારે એ બારી છે અને એક એક હોલ ઉપર લેતી જવાની જરૂર મુજબ, અથવા તો જરૂર મુજબ નીચે પણ કરતી જવાની. એ માલ તમને બતાવું અહીંયાથી નીકળે છે. હવે જે તમે લીલો પાક કાઢવા માટેના ડૂચો કાઢવા માટેની બારી ખોલી છે, તો એને એક બ્લોઅર દ્વારા બારે કાઢવામાં આવે છે. અને એમાં પણ જારી આપેલી છે. આ જારીમાં દાણો ચરાઈને આ સુપડીમાં વયો જાય અને જે વધારાનો હોય બ્લોઅર દ્વારા ફેંકીને પતરા ઉપરથી એ નીચે તમને જે છે જરૂર મુજબ તમે ખોલ્યું હોય મુજબ પડતો જતો હોય છે. આ મલ્ટીક્રોપ થ્રેસરમાં એક પ્લસ પોઈન્ટ છે કે લીલા અને સૂકા બંનેમાં ચાલી શકે એવું બનાવેલું છે. ખાસ કરીને જે ટોકરીની સ્પીડ છે કે આપણે અમુક જગ્યાએ એવું બનતું હોય કે પાક છે લીલો હોય અને માપે ઓર કરવાની જરૂર હોય, પણ ખેડૂતને ત્યાં મજૂર હોય, માનતા ન હોય, તો એના માટે વધઘટ કરવા માટે 4 સ્પીડ આપેલી છે. સાવ લો પણ કરી શકો, તમે હાઈ પણ કરી શકો. તમારે વધારે કોઈ પાકનો ઓર લેવડાવવો હોય અને ઓછો થતો હોય તો એને હાઈ પણ કરી શકો. એના માટે 4 સ્પીડ આપેલી છે તમને આમાં. હવે અહીંયા તમને જો વાત કરીએ, આપણે અગાઉ વાત કરી હતી કે એક બીજી સુપડી આપેલી છે કે જેમાં દાણો આવતો હોય તો ચરાઈ જાય અને જે ખાલી ડાખરા નીકળે અહીંયા તમે કઢાવી શકો છો. આ સુપડીમાં અહીંયા રેતી માટેની અથવા તો ભૂકી માટેની સુપડી આપેલી છે.
અને આ છે વરમ, જે આપણે રિટર્ન કાંદુ વાળું વરમ કહીએ, ડાયરેક્ટ સીધું ટોકરીમાં માલ લઈ જાય છે. આ ચારણા ઉપર અમુક પાકમાં ક્યારેક એવું બનતું હોય છે કે બહુ ડૂચો થઈ જતો હોય છે, તો વધારાનો જે ડૂચો થતો હોય ને આપણે અમુક ટકા ઉપડાવવું હોય તો ચુસ્કી ફેનક આપેલો છે. તમે આને ઢીલો કરીને જેટલો તમારે અહીંયાથી જે છે ભૂકી ઉપડાવી હોય એટલી તમારા દાણા ના જાય ત્યાં સુધી તમે એને અહીંથી ભૂકી ઉપડાવી શકો છો. ખેડૂત મિત્રો, આ રીતે હતી આ મલ્ટીક્રોપ થ્રેસરની સિસ્ટમ, અને જે નવું મોડેલ લોન્ચ કર્યું છે આ રીતે હતું. આ થ્રેસર ઉપર તમને ખાસ કરીને 1 લાખ થી લઈ અને 2,25,000 સુધીની સબસિડી મળે છે. શ્રી ગણેશના તમે કોઈ પણ થ્રેસર લેશો તમને તેમાં લોનની સુવિધા પણ મળી જશે. વધુ માહિતી માટે અત્યારે જ કોન્ટેક્ટ કરો તમારા નજીકના શ્રી ગણેશના ડીલરનો, અને કંપનીના નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે.